સુરત અમરોલી વિસ્તારમાં આવેલા તારવાડી ખાતે ઋષભ ક્લિનિક નામથી દવાખાનું ચલાવતા નકલી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે નકલી તબીબ પાસેથી ₹30,000થી વધુ કિંમતની એલોપેથિક દવાઓ અને સાધનો કબજે કર્યા છે. અમરોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે દુકાન નંબર 178-96 કોલોની તારવાડી છાપરાભાઠા ખાતે આવેલા આ દવાખાના પર દરોડો પાડ્યો હતો. આરોપી ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ કરી લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યો હતો અને દર્દીઓની શારીરિક સલામતીને જોખમમાં મૂકતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આવા નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.